આવા પ્રત્યક્ષ અનુભવ મારા લાખો ભાવિક ભક્તોને જે દિલથી મન માતાને ચાહે છે એવા કોઈ ભક્તો બાકી નહીં હોય કે આવા એના ડગલે ને પગલે મેં માતાએ પ્રમાણ ના આલ્યા હોય. તો આવા ડગલે ને પગલે પ્રમાણ આલી અને તમારો વિશ્વાસ હું જીતું છું કે દીકરાઓ ચિંતા ના કરશો, તમે જે દુઃખની વેદના લઈ અને મારા પારે આયા છો ને, તો એ દુઃખ તો ક્યારનું મેં જોઈ લીધું છે. તમારા જીવનમાં શું દુઃખ છે પહેલા જ રવિવારે બારે ધામમાં જે દિવસ તમારો પગ પડ્યો ને એ દિવસથી જ મન માતાને ખબર પડી ગઈ કે તમારી પેઢીમાં, તમારા પરિવારમાં તમારું વ્યક્તિગત દુઃખ શું છે એ માતાએ મેં જોઈ લીધું. અને એ દુઃખ કેમના દૂર કરું એના પ્રયાસે મેં મેલડીએ તમારા માટે ચાલુ કરી દીધા. તમને ખબર નથી, તમારા મનમાં વસી નહીં તે સારી એવી ભાવનાઓ જગાડી અને સારી એવી પ્રેરણાઓ કરાઈ અને તમારા જીવનમાંથી દુઃખ દૂર થાય ને એવા તમામ પ્રયાસ 24 કલાક મારી ખુખાર મેલડીના હોય છે. રામ રામ. તો દુઃખને ભૂલી જાઓ એક બાજુ અને આવનારા ભવિષ્યની દુઃખ સુખની આહવાન કરો, એનું સ્વાગત કરો. ટૂંક સમયમાં દરેક મારા વાલા ભક્તો જે મારી વાતનો વિશ્વાસ કરી બારેજા ધામ આવે છે અને મારા પ્રવચન રૂપી શબ્દોના જીવનમાં કદાચ અમલ કરે છે, પાલન કરે છે, એ દરેક ભક્તોને કહીશ કે ટૂંક સમય છે તમારા સુખનું કદાચ સ્વાગત તૈયારી રાખજો. તૈયારી રાખજો એ સુખની, સ્વાગત માટેની. ભલે આ દુઃખી છો, ચિંતા ના કરતા. કદાચ દુઃખ એવું બને કે જલ્દી જલ્દી દુઃખ વધતા જાય તો આગળના પૂર્વના કર્મોના અનુસાર આજ જે તમે પરિસ્થિતિ ભોગવતા હોય, જે દુઃખી થતા હોય એનું કારણ કદાચ પૂર્વના કર્મો હોય. તો એ કર્મોને ધોવા માટે જેમ કે કદાચ એક કપડા પર મેલ ચોટ્યો હોય, કપડા પર ડાઘ પડ્યો હોય, તો એ કપડાને ધોવા માટે ધોકેણાથી પસાડવું પડે છે, મારવું પડે છે. તો એવી રીતે કદાચ કોઈ પણ માતાજી ભગવાનના શરણે જાઓ અને જીવન સમર્પિત કરો, એના પ્રાર્થના કરો અને કદાચ થોડા ધોકેણા પડે ને તો વિશ્વાસ રાખજો કે મારી માં મારો મેલ ધોવે છે. શું મારી માં મારો મેલ ધોવે છે? કયો મેલ? મનનો મેલ. જે પેલા કોકનું પડાવવાની ઈચ્છા કરતું, જે મન પેલા કોકનું હકનું લઈ લેવાની ઈચ્છા કરતું, કોકના નેહાકા લેવાની કોશિશ કરતું, કોઈ પશુ પક્ષીને કદાચ અત્યાચાર કરાવતું, જે મન પશુ પક્ષીને કદાચ મારી ખવડાવતું, જે મન દારૂ જેવા વ્યસનો કરાવતું, એ જ મનને ધોઈ મેલ કાઢીને કાલે પશુ પક્ષીની સેવા કરતા થઈ જાય, અમૃતનું પાન ના કરાવું મારો મેલડીન. જે પેલા વિષ પીતા હતા, વિષ સમાન ઝેર પીતા હતા, આજે તમારો મનનો મેલ ધોઈને ધોકેણા મારી અને 6 મહિનામાં તે મારા ભક્તને એવો અનુભવ હશે કે માં આજે તારી કૃપાથી અમને હારી ભાવનાઓ થાય છે બધાની સેવા કરવાની. તો ખાલી ભલે તમારી જોડે સેવા કરવા માટે કઈ પણ અર્થ નહીં હોય, ધન નહીં હોય, પૈસા નહીં હોય, પણ મનથી ખાલી હારી ભાવનાઓ કરો છો ને કોકને સુખી કરવાની, તો એ ભાવનાઓ તમારી લખી લઉં છું માતા. અને ધીરે ધીરે એવા તમને નિર્મલ ને પવિત્ર કરી દઈશ કે તમને સાક્ષાત બધી જગ્યાએ માતાજી ભગવાનના દર્શન થશે. આ વિશ્વાસ રાખજો. કેમ કે માતા ભગવાન કણ કણમાં હોય છે, સર્વત્વ હોય છે, સર્વવ્યાપી હોય છે. એ કણ કણમાં છે, પણ આ કણ કણમાં કેમ અનુભૂતિ નથી થતી એનું કારણ છે ક્યાંક ને ક્યાંક આ મન પાપોથી મલિન થઈ ગયું છે, અધર્મના કારણે મલિન થઈ ગયું છે. પણ એ જ જે મલિન થયેલું મન છે એને રામ નામ રૂપી સાબુ આપી અને રોજ ધોવડાવું છું. સેવું રામ નામ રૂપી સાબુ આલી રોજ ધોવડાવું છું. કેમ કે રામનું નામ લેવાથી પાપોનો નાશ થાય. તો રામ 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 બોલતા રહેજો. રામ રામ. મોટા મહાપુરુષોએ કીધું છે પોતાની વાણીમાં, પોતાના અનુભવમાં કે રામ નામની મહિમા જગતમાં ખૂબ હોય છે. કલયુગમાં વિશેષ, કલયુગ કેવલ નામ આધારા. કલયુગમાં કેવલ માત્ર ભગવાનનું નામ જ આધાર છે. કેમ? ત્યાં તમે પેલા જેવું ધ્યાન નહીં કરી શકો, પેલા જેવું તપ નહીં કરી શકો, પેલા જેવું યજ્ઞ નહીં કરી શકો, પેલા જેવું દાન નહીં કરી શકો. તો આજ કળિયુગમાં વિશેષ કદાચ પ્રભાવશાળી હોય, જલ્દી કલ્યાણકારી હોય તો ભગવાનનું નામ, એમાંય મારા રામનું નામ. તો તમારા દરેક ભક્તોના ઉદ્ધાર માટે મારા ભગવાનને કગરી, મહાદેવને કગરી
અને ગાદીનું આયોજન થાય છે અને આ આયોજનમાં હું તમને ભલે ગમે તે કઈ વસ્તુ નહીં આપી શકું, કદાચ ધન નહીં આપી શકું, દોલત નહીં આપી શકું, કશું નહીં આપી શકું, પણ હું રામ આલું છું તમને, જે અખિલ બ્રહ્માંડના નાથ છે, જે બધા દેવી દેવતાઓના ભગવાન છે. 1000 વિષ્ણુનું નામ લો ને, સહસ્ત્ર નામ વિષ્ણુ ભગવાનનું લો, 1000 નામ વિષ્ણુ ભગવાનનું લો, અને એક વખત રામનું નામ લો, તો એક વખત રામનું નામ લેવાથી 1000 વખત વિષ્ણુ ભગવાનના નામનું જપનું ફળ મળે. રામ રામ આટલી વિશેષ મહિમા છે અને આ મહિમાના કારણે તે આ બધા જો આકર્ષિત થઈને આવે છે, કેમ કે દરેકની અંતર આત્મામાં મારા રામ બિરાજમાન છે. સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગપાની. તો તમારી અંતર આત્મામાં બિરાજમાન રામચંદ્ર ભગવાનના મારા મેલડીના પ્રણામ. કેમ કે આત્મા ભગવાનનો અંશ છે, રામનો અંશ છે. એ આત્માને શેની ભૂખ છે? સુખની. એ આત્માને ભૂખ શેની છે? સુખની. એ આત્મા સુખી થવા માટે આમથી આમ ભટકતી હોય, પણ તમારી અંતર આત્મા સુખી થવા માટે ભટકી નિરાશ થઈ ગઈ ને, ત્યારે બારે ધામ તમારી આત્મા તમને ખેંચીને લાવી છે કે અહીં રામ છે, લઈ લો. તમારે જોજો મનુષ્યની કામના શું છે? સુખની કામના. પણ એ સુખ માટે જીવનમાં કેટલા બધા પ્રયત્ન કરે, ધર્મ બધું કરે સુખ માટે. આજ રાત દાડાની મહેનત બધા કરે છે તો શેના માટે? સુખ માટે. પરિશ્રમ કરે, કોઈ ચોરી કરે, કોઈ બેમાની કરે, શેના માટે? સુખ માટે. પણ એ ખરેખરમાં સુખ કેવું છે? આ સંસારનું, કે જેમ મુઠ્ઠીમાં પાણી ભરો ને અને હાથમાંથી સરકી જાય ને, એ રીતે સુખાઈ રહેતું. લાખો લોકોના આવા અનુભવ છે કે પેલા બહુ રૂપિયા વાળા હતા અને અત્યારે તો એવી પરિસ્થિતિ આવી કે કોઈ ઉછી ના આલવા તૈયાર નહીં. તો હું એવું નહીં કહેતી કે કમાવું ના જોઈએ, ના, કમાવું જોઈએ, મહેનત કરવી જોઈએ, પણ એ મહેનત, એ કમાણી ભગવાન માતાજીના ભરોસે કરશો ને તો એનું જબરું ફળ મળશે. આજ તમે મહેનત કરો છો, એનું ફળ આટલું જ મળે છે. મહેનત આટલી કરો છો પણ બચાવવા જાવશો ને તો આટલું જ રહેશે ને. કોઈ નહીં કહેતા કે મેં ખૂબ મહેનત કરી પણ મને સફળતા મળી, મારા હાથમાં સુખ રહ્યું. તો ભગવાન માતાજીના ભરોસે, રામ નામના સહારે જે નોકરી ધંધો કરતા હોય એ ભગવાનના ભરોસે, મારા જેવી માતાના ભરોસે, તમારી કુળદેવીના ભરોસે એ નોકરી ધંધો ઈમાનદારીથી કરજો. મારો ભગવાન આટલી મહેનત કરશે અને આટલું ફળ આલશે કે જે તમારા માટે તો, તમારા પરિવાર માટે તો કદાચ એ આવશ્યકતાની પૂર્તિ તો થઈ જશે, જેની તમને જરૂર છે એ વસ્તુ તો મળી જશે. પણ ભગવાન માતાજીની કૃપા થાય ને તો એવી વસ્તુ પ્રાપ્ત થાય કે તમારે જરૂર હોય આટલી, માતા ભગવાન આલા આટલું. કેમ કે માતાજી ભગવાનનો વિશ્વાસ હોય કે હવે મારા દીકરાને સદબુદ્ધિ આવી ગઈ છે કે સુખની પરિસ્થિતિનો સદુપયોગ કેવી રીતે કરવો. તો તમારી કુળદેવી, મારા જેવી રોમવારી મેલડી, રામની કૃપાથી આપે રૂપે એટલું બધું સુખ આલશે કે તમે ખાઈ થાકી જશો. તમને એવું થશે કે હવે તો આ મારા હકનું નહીં, આ તો સેવા કરવા માટે મારા ભગવાને, મારી માતાએ આલ્યું છે. થાય કે નહીં? આ બધી વાતો કાલ્પનિક વાતો કે ખાલી હવામાં વાતો ના સમજતા. એ કૃપા થઈ જશે ને તો તમારે ખાવું હોય આટલું અને માતાજી આટલું બધું હાલશે. તમને એમ થશે ઘેર અમુક વાર ખાવાનું વધારે બનાવી દીધું હોય તો શું કહો છો બાજુવાળાને કે ભાઈ મારા ઘેર દાળ ભાત બહુ બનાવ્યા છે, લઈ જાઉં થોડું. તમને ખબર છે કે મારાથી ખવાશે નહીં, એટલે તમે કહેતા હોય. તો માતાજી ભગવાનને એટલું બધું સુખ આપવું છે કે તમે તો સુખી રહો, પણ તમારા આજુબાજુના વિસ્તારમાં જે બી અબોલા પશુ પક્ષી જીવ જંતુ હોય, જે બી દુખિયારા હોય, એના સુધી તે મારા જેવી માતાના સેવા પહોંચાડવી હોય. કેમ કે આખું જગત જનની માં કહેવાય, આખું જગત માનું છે. તો કોઈ વ્યક્તિ માને માનતો હોય કે ના માનતો હોય, ભલે નાસ્તિક હોય, એ માતાજીને ના માનતો હોય, છતાં એ દુખી હોય ને તોય માતાજીને દયા આવે કે માતાજી એવું નહીં કહેતી ક્યારેય કે તમે મન મોનો ને તો જ હું તમારી પર કૃપા કરું. ના, જગતજનની આદ્ય શક્તિ કોને કહેવાય? એને તો દરેક જીવ દુખી થાય ને તો એનું હૃદય દુખાય, એનું નામ માં કહેવાય. તો કદાચ કોઈ ભક્ત આ વાતનો વિશ્વાસ કરી અને એના ઘેર જે તે મહેનત મજૂરી કરી અને કમાણી કરી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી નહીં, તે 2 રૂપિયા સેવામાં વાપરશો ને તો 2 ના 200 કરીને આલીશ. વિશ્વાસ રાખજો આ વાતનો. 2 ના 200 કરીને આલીશ. 2 ના 200 લાભનો સોદો.
નહીં અત્યારે જગતમાં એકના ડબલ કરવા માટે, શોર્ટકટ રૂપિયાવાળા થવા માટે લોકો આડાવરા જુગારના રસ્તા માર્ગ અપનાવો, સટ્ટાના માર્ગ અપનાવો, લોટરીના માર્ગ અપનાવો. લાઈન કંઈક કરતા લોટરી લાગી જાય, મારું કામ થઈ જાય, એવા લોટરી વાળા કંઈક દેવા ડૂબી ગયા. ઘરમાં વાહણે વેચવા ના રહ્યા. તેવી લોટરી લગાડવી હોય ને તો હાલ આપના સોદામાં લોટરી લગાડો, 2 રૂપિયા સેવામાં વાપરી નાખો, જો પછી ચેવી લોટરી લાગે છે. પણ આ લોટરી એકદમ ના લાગે તાત્કાલિક, આ તાત્કાલિક ના લાગે. આના માટે ધૈર્ય અને ભરોસો જોઈએ, વિશ્વાસ જોઈએ કે ના માએ કીધું છે ને તો ભલે આ 6 મહિના થયા, વર્ષ થયું, પણ ભલે મને મારી ખુખાર મેલડી પર વિશ્વાસ છે, મારી રોમવારી મેલડી પર મને વિશ્વાસ છે કે થશે થશે. અને એની આશાએ છોડ દેજો, ક્યારે થશે હું હિસાબ કરવા વાળી હું રોમવારી મેલડી. આ બધું કરશો તો તમારી કુળદેવીના વાલા બનશો, આ બધું કરશો તો તમારા પિતૃઓના વાલા બનશો, આ બધું કરશો તો તમારા ઘેર બેઠેલા દેવી દેવતાઓનું જેની તમે 2 ટાઈમ દીવા બત્તી કરો છો, તમે 12 મહિને આના નિવેદ આપો છો, એ ઘેર બેઠેલા દેવી દેવતાઓ રાજી થશે ને? તમારા પિતૃઓ રાજી થશે ને? પછી ભલે પિતૃઓનો ઘેર દીવો નહીં કરો ને તોય ચાલશે, પણ જેણે આ મારી વાતનું પાલન કર્યું એના માટે આપે રૂપે મારા જેવી માતા, તમારા પિતૃ દોષ હોય ને, પિતૃ દોષ, તો આ સેવાની ભાવનાઓથી એ પિતૃઓની તૃપ્તિ કરી આલું એ મેલડી છું. એમનું આગળ સદગતિ થઈ જાય એના માટે હું તમારી જોડથી કંઈક સેવા પુનદાન રામનું નામ જપાવડાવીને તમારી હિસાબ નહીં કરવાની જરૂર, મારે કોને સુધી પહોંચાડવાનું મારે જોવાનું. આ દેવ દુઃખની પીડાથી તમે ફરીને થાક્યા છો. સિકોતર નડી, પૂર્વજ નડ્યા, મેલડીમાં નડ્યા, ઝોપડીમાં નડ્યા, બધું જોયું જગતમાં. તો એવું નહીં કે ના દેવગતિ ખોટી છે, સાચી છે દેવગતિ, પણ આ દેવનું ખોદવા બેહો ને તો જેટલું ખોદો એટલું નીકળે એવું કહેવાય છે. સાંભળ્યું છે આવું? અને અનુભવ હશે કેટલાય લોકોએ કે જેને ભૂવા કર્યા હશે વધારે. જેટલું ખોદો એટલું નીકળે, જેટલું ખોદો એટલું નીકળ્યું. જે જગ્યાએ જાઓ બધી જગ્યાએ અલગ કહેવામાં આવે. તમે વિશ્વાસ કરો તો કોનો કરો? આ બધું જોતા મેં માતાએ મારા ભગવાનને પ્રાર્થના કરીને મારા ભક્તોનું કલ્યાણ થાય એ માટે સીધો અને સરળ ઉપાય હોતી લાવીશું. ખાલી આટલું કરો, કોઈ દેવ દુઃખ નડવા દો તો ગોળા હું રોમ મારી મેલડી નહીં. કોઈ દેવ નડવા દઉં તો, એકય દેવને નડવા દઉં તો, ભલે કોઈ ન્યાય વાળા હશે ને તો ન્યાય વાળા દેવ નહીં, તે તમારા મનમાં વસી અને પુનદાન કરાઈ અને હારી ભાવનાઓ જગાડી નહીં, તે એ દેવનું સમાધાન હું મારી જોડે છે, ચિંતા ના કરતા. પણ ફરી થાક્યા હોય તો દરેક ભક્તોને કહીશ કે વિશ્વાસ આવતો હોય બારેજા ધામમાં, વિશ્વાસ આવતો હોય અમારી વાણીમાં, તો અમારી વાત પકડી લેજો. ચોય ભટકવાની જરૂર નહીં, ચોય ભૂવા કરવાની જરૂર નહીં, કોઈ જગ્યાએ દાણા જોડાવાની જરૂર નહીં, કોઈ જગ્યાએ વારણ કારણ કરવાની જરૂર નહીં. અરે બધા જંતર મંતર ને એક બાજુ રાખીશું, હું ખુખાર મેલડી છું. આ વિશ્વાસથી બધું થઈ શકે. શેનાથી થઈ શકે? વિશ્વાસથી થઈ શકે. આ વાતનો વિશ્વાસ કે માં તું બોલી લે, અમને વિશ્વાસ છે. કદાચ કોઈ દુઃખ જીવનમાં આવે તો મોની લેવાનું કે માં તે કીધું છે કે કોઈ કર્મોના કારણથી અમે દુઃખી થઈએ છીએ, તો સ્વીકાર કરી લેજો, એક્સેપ્ટ કરી લેજો આ વાતને કે હા મારી અમાર ગુનાહ થયા છે. અને તમારા જીવનમાં જ્યાં ત્યાં કદાચ જેણે અધર્મ કર્યું હશે, જેણે જીવનમાં કંઈક ના કંઈક પાપ બન્યા હશે જેના જીવનમાં, તો એને એ પાપનો પશ્ચાતાપ એક દિવસ તો થાય ને. એની અંતર આત્મા અંદરથી બોલે કે મેં બહુ ખોટું કર્યું. મરતી ઘડીએ તે મૃત્યુના અંતિમ શ્વાસોમાં તે એને એવો અહેસાસ તો થઈ જ જાય કે ખરેખરમાં મેં બહુ ખોટું કર્યું. પણ અત્યારથી તમને મૃત્યુ પહેલાય તે અહેસાસ થઈ ગયો છે કે ખરેખરમાં માં તારી વાત સાચી છે, અત્યાર સુધી માં અમે બહુ ખોટું કર્યું, પણ માં હવત બારેજા ધામ આવી અને તારા ભરોસાના દમ ઉપર, તારા વિશ્વાસ ઉપર અમે બારેજા ધામ આવી અને એવો સંકલ્પ કરીએ છીએ કે માં જેટલા બને ને એટલા હવે પુણ્યના કાર્યો કરવા છે, સેવાના કાર્યો કરવા છે, માં સારા કાર્યો કરવા છે, ખરાબ આદતો ખરાબ લતો બધું છોડવું છે. માં કૃપા રાખજે. તો હું ખુખાર મેલડી કૃપા રાખી. આ બધું કરવાથી સુખી થશો. કારણ કરવાથી નહીં સુખી થાવ, વિધિઓ કરવાથી નહીં સુખી થાવ. અને સુખી થાવ મને બતાવો, એક વ્યક્તિ ઉભા થાવ કે મેં આ વિધિ કરી એનું કાયમ માટે સુખી થઈ ગયો. લાવો, નહીં મળે. કોઈ મળશે? કોઈ નહીં મળે સંસારમાં. એક જ વિધિ મેં એવી કરી, આ એક જ માતાને મેં ઘેર બેહાડી, તારનું મારા ઘેર બધું દુઃખ જતું રહ્યું, બધું. અને તમે બધું દુઃખ દૂર કરવા માટે ફરો છો, પણ જ્યારે બધું દુઃખ દૂર થતું
બધું દુઃખ દૂર કોઈનું થાય નહીં. એનું કારણ છે કે આ સંસાર જ તે પરિવર્તનશીલ છે. શું કહેવાય? પરિવર્તનશીલ છે. આ સંસારમાં સમયે સમયે બધું પરિવર્તન થાય. આ કાલચક્ર છે ને, કાલચક્ર, એ કાલચક્ર ફરન જેમ સમય, આ કાંટો નહીં ફરતો ટક 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 ટક, એ કાંટામાં બધું પરિવર્તન થાય. ભગવાને ખુદ આવે દાખલો કે સંસાર પરિવર્તનશીલ છે. એવો દાખલો મારા ભગવાને અયોધ્યામાં પહેલા મંદિર હતું, એ મંદિર નષ્ટ થયું અને એના કરતા વિશાળ ભવ્ય મંદિર બનાવીને આ જગતમાં દાખલો મેલ્યો. નહીં તો ભગવાનની કોઈના મંદિર તોડવાની તાકાત ખરી? કે જે મારા અખિલ બ્રહ્માંડ નાથનું, રામચંદ્ર ભગવાનનું કોઈ મંદિર નષ્ટ કરી શકે? ના. પણ ભગવાને આ પ્રકૃતિના બનાયેલા નિયમને, મતલબ જગત સંસાર સમક્ષ પ્રમાણિત કરવા માટે એ લીલા કરી કે પેલા મંદિર હતું અને એ મંદિર નષ્ટ થયું અને એનાથી તે ભવ્ય અને દિવ્ય મંદિરનું આજ નિર્માણ થયું. તો એનો મતલબ એ છે કદાચ નષ્ટ ના થયું હોત તો આ જે અત્યારે હાલ જે મંદિર છે, હાલ જે ભગવાનનું દિવ્ય મંદિરની સ્થાપના થઈ છે, એ ના થઈ હોત. તો આમ જોવા જઈએ તો આ વાતથી એ સાબિત થાય કે જે થાય હારા માટે થાય. સાચું ખોટું? તો આજે તમારા જીવનમાં જે બી પરિસ્થિતિ આવી છે ને દુઃખની, તો તમે એવો મનથી એક વિશ્વાસ રાખજો કે જે થાય એ સારા માટે જ થાય છે. ભલે આજ પરિણામમાં તમને દુઃખ, પીડા, વેદના એવી અનુભવાતી હશે કે માં શું કહું, આ હારા માટે થાય છે, તો ના, તમે અબોધ છો. હું માતા અબોધ નથી, મારો ભગવાન અબોધ નથી કે બધાને બસ દુઃખી જ રાખે. તમે ભલે એમને પ્રાર્થના ના કરો ને, તો મારો રામમાં એટલી દયા છે કે દરેક જીવનું કલ્યાણ થાય એવું વિચાર છે મારા ભગવાન. પણ ભગવાનનું કહેવું એવું છે કે આ જીવ જગતમાં બધી જગ્યાએ સુખની કામના કરીને ફરે છે, છેલ્લે કોઈ સાથ નહીં આવતું, બધા ત્યાગ કરી દેશે ને બધા છોડી દેશે ને, તોય માણસને ભગવાન બાજુ સન્મુખ થતા જોર આવે છે. તોય હું રામ દેખાતો નહીં, હું માતા દેખાતી નહીં. એમાં ભગવાન માતાજીનો દોષ શું?